પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી. સદ્ગુરુ શિષ્યને આપે સદમતિજી, એ હરિત જાણો જુગો જુગ છતીજી. છતી છે એ છાની નથી, હોય જે જેના આશ્રિત, તેનું પાલન કરે છે એ અનાદિની રીત. આવડત ન હોય જો એહમાં, તો કરે વાલ પશુ વાત. હૈયેત અતિ ઘણું, દેખાડે દિન ને રાત. જેમ પડે ને પાધરું, એમ અખંડ કરે ઉપાય. પોતાના જાણી પીડા હરે, કરે સેવકની સાય. તેમ ઘનશ્યામ જાણી ઘરના, કરે મેર હરે મહાકષ્ટ. એહ વાર્તા વેદ પુરાણે, સૂચવે છે જો સુસ્પષ્ટ. પોતાના જાણી નવ પર હરે, કરે પ્રીત કરી પ્રતિપાળ. અવગુણ ન જુવે અર્ભના, જેમ જનની જાળવે બાળ. પશુ પંખી નર નિર્જર, સહુ સુતને પાળે સદાય. તેમ શ્રી હરિ કૃષ્ણ કરે, સેવક જનની સાય. નિરાધાર નારાયણ વિના, નર નિપજા નહીં એક. નિષ્કુળાનંદ વાતને, વિચારો કરી વિવેક. જેમ પતિ છે તે પત્નીનું જીવનભર પાલન પોષણ કરે છે, જેમ રાજા પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન પોષણ રક્ષણ કરે છે, જેમ સાચા ગુરુ પોતાના શિષ્યને મોક્ષની બુદ્ધિ આપે છે, આ દરેક યુગમાં પ્રસિદ્ધ રીત છે. એ રીતને તમામ જાણે છે કે જે જેનો આશ્રિત થઈ રહે તે તેનું પોતાની શક્તિભર જતન કરે છે. તે અનાદિની રીત છે. જો તેમના આશ્રિતમાં આવડત ઓછી હોય તો પણ હૈયાનું હેત બતાવીને તેને પોતાના જાણીને વાત કરે છે. દિવસ રાત તેના ઉપર વાલપ વરસાવીને તેના હિતની વાત કરે છે. જેવી રીતે આશ્રિતને પાધરું પડે એવો ઉપાય બતાવે છે અને પોતે એવો ઉપાય કરે છે અને એની સર્વે પીડા દૂર કરે છે. સેવકની સહાય માલિક પોતાની તમામ શક્તિભર કરે છે, તેમ મહારાજ પણ પોતાના સેવકના, પોતાના આશ્રિતના તમામ કષ્ટ પોતે જ સ્વયં નષ્ટ કરી નાખે છે. ભગવાને ગીતામાં વચન આપ્યું છે કે યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન જાતે જ તેના યોગ અને ક્ષેમનું વહન કરે છે. કોઈના દ્વારા કામ કરાવી દે છે
એમ નહીં. કોઈને હવાલો સોંપી દે કે તમે કરી આવજો એમ નહીં. ભગવાનને કરવાની બહુ ચાહ છે. ભગતનું કામ કરવાની ભગવાનને બહુ જ ચાહ છે, એટલે બીજાને કોઈ ન હોપે. ભગવાને ગીતામાં વચન આપ્યું છે કે યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન જાતે જ તેના યોગ અને ક્ષેમનું વહન કરે છે. કોઈના દ્વારા કામ કરાવી દે છે એમ નહીં. પોતાના આશ્રિતના યોગક્ષેમ વહન કરવામાં ભગવાનને ગૌરવની અનુભૂતિ થાય છે. તે કાર્ય બીજાને ક્યારેય સોંપતા નથી, એવું વેદ પુરાણ શાસ્ત્રોમાં પ્રસિદ્ધપણે બતાવ્યું છે. જેમ પડે એને પાધરું, એટલે જેમ પડે એને પાધરું એમ કરે અખંડ ઉપાય. એટલે એનો મતલબ એટલે પાધરું પડે એમ કે ઊંધું ન લે, એવી રીતે એને સુખ થાય. પાધરું પડે એટલે સેવકને સુખ થાય એવો જ ભગવાન ઉપાય કરે. સેવકના પ્રોબ્લેમ થાય કે શુદ્ધ કરવો તો શું કરવું, એમ પ્રોબ્લેમ કરવો જ જોઈએ ને, એવું ભગવાનનો વિચાર. સુખે થાય ને શુદ્ધે થાય, બે કરે એવું ભગવાન કરે. જેમ માતા નાના અસાધ્ય બાળકની ખામી કે દોષ દેખતી જ નથી, તે તો એટલું જ જાણે છે કે મારે પેટે જન્મ થયો છે, તેના પર વાત્સલ્ય વરસાવે છે. તેના પર તમામ પ્રકારે નીચોવાઈ જાય છે અને બાળકનું જતન કરે છે. એને ક્યાં ખબર છે કે આ છોકરો મોટો થાય તો મને હરખું પાળશે, મારી સેવા કરશે, આશા હોય. આમાં તો સ્વામી એવું હોતે દ્રષ્ટાંત દીધું, પશુ પક્ષી હોતે એને બાળકને પાળે, અને નાના ગલુડિયા હોય આટા મારતા હોય તો ગલુડિયા આઘા પાછા જાય તો કૂતરી એની વાહે જાય. બધાય પશુઓમાં એવું. સિંહણીના બચ્ચા હોય તો એ મ્યાઉ મ્યાઉ કરતા જતા હોય તો સિંહણી એની આજુબાજુ જ ફરે, એને કોઈ મુશ્કેલી ન કરી દે એનું ધ્યાન રાખે. પશુ ભાવ એ કાંઈ થોડા એને મોટા થઈને એની સેવા કરવાના છે. માણસોને તો આશા હોય કે અમારો છોકરો મોટો થાય તો અમારી સેવા કરશે, પણ ભગવાન ઓલામાં તો નથી એવું. એ મા બાપનો સ્વભાવ છે એવો. એના કરતાં ભગવાનનો સ્વભાવ વધારે ઉમદા છે. ભગવાનનું કોઈક ભગત થાય તો ભગવાન વાહે વાહે આટા મારે, હરકા યોગક્ષેમની વ્યવસ્થા કરે ભગવાન. એવો ભગત થવો જોઈએ. જેમ માતા નાના અસાધ્ય બાળકની ખામી કે દોષ દેખતી જ નથી, તે તો એટલું જ જાણે છે કે મારે પેટે જન્મ થયો છે, તેના પર વાત્સલ્ય વરસાવે છે. તેના પર તમામ પ્રકારે નીચોવાઈ જાય છે અને બાળકનું જતન કરે છે. તેમ મહારાજ પોતાના વાત્સલ્યનો અર્થ શું થાય? વાત્સલ્યનો અર્થ શું થાય? એમાં શું થાય? વાત્સલ્યનો અર્થ શું થાય? એના અવગુણ પણ એને સારા લાગે. એના અવગુણ પણ એને સારા લાગે. એની ખામી હોય અવગુણને સારા લાગે. સારા લાગે. વાછડાને ઓલી ગાયને વાછડામાં હેત હોય, નવી વિયાણેલી ગાય અને એને વાછડામાં હેત હોય, એવું હેત હોય તો એને વાત્સલ્ય કહેવાય. ગાય શું કરે? એનું મેલું બધું ચાટી જાય અને વાછડાને ચોખ્ખો કરી દે અને પછી ઈંહોરા કરે. જો વાછડું આગું જાય તો ગાય ઈંહોરા કરે કે ન્યાય ક્યાં ગયું હતું, આની કોઈ વ્યાય એવું ઈંહોરા કરે. જો એનું મેલું ન ચાટે તો ગાયને પાછું હેત ન થાય. એટલે ભગવાન છે એ આ ભક્તની ખામી ભાંગવામાં જ પોતાનો ટાઈમ વેસ્ટ કરી નાખે છે. અને આની ખામીઓ કેમ દૂર થાય એ જ ભગવાનને કામ છે દાદા. તેમ મહારાજ પોતાના ખરેખરા આશ્રિતનું માતાની જેમ પાલન કરે છે.
માતા તો બિચારી તેની શક્તિ પ્રમાણે કેટલું કરી શકે, પણ આ તો આપણને વિશ્વાસ લાવવાની રીત બતાવી છે. બાકી મહારાજ જે પ્રતિપાળ કરે છે ને કરી શકે તે તો કરોડ કરોડ માતાઓ ભેળી મળીને પણ કેમ કરી શકે? મનુષ્યમાં જ માતા બાળકને જાળવે છે એવું નથી. પશુ પંખીમાં તો કોઈ સ્વાર્થ સરતો હોતો નથી. તો પણ માણસ કરતાં પોતાના બાળકની પ્રતિપાળ વધારે મમતાથી કરે છે. માટે ભગવાન એવા ન્યાયથી આશ્રિતની પ્રતિપાળ કરે છે. આ તો ખાલી દ્રષ્ટાંત દીધું છે. ભગવાન તો એના કરતાં પણ વધારે કરે છે. ઓલા બધાની તો શક્તિ લિમિટેશનમાં છે. માં હોય તો એ બાળકનું કેટલું રક્ષા કરે એની શક્તિ પ્રમાણે કરે. પશુ પક્ષી હોય તો એના બાળકનું રક્ષા કેટલીક કરે. માનો કે સિંહ હોય એ બહુ શક્તિશાળી હોય તો એની લિમિટ હોય, પછી વધારે થાય તો એ કાંઈ ન કરી શકે.